રણમલ લાખા. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 2. પાનાનો પરિવાર. વર્ષો જૂનું મકાન હતું ને દરિયાકાંઠાના મકાનની ભીતોને લૂણો લાગ્યો હતો. એની ભીત ઉપર હાથ મૂકતા ચૂનાના પોપડા ખરતા. જ્યાં ચૂનો સાવ ઉખડી ગયો હતો ત્યાં ઉઘાડી થયેલી ઈંટો પણ લૂણો લાગવાથી રદ થઈને ખરી પડતી. દિવાલમાં ચારેકોર ઠેર ઠેર આવા ગાબડા પડ્યા હતા. બારી બારણા પણ ભેજવાળી ખારી હવાથી ધીમે ધીમે કોહવાતા સડતા હતા, ફાટતા હતા. કોઈ પુરાણી ખાનદાનીનું આ મકાન જમાનાઓની ગરીબાઈથી જાણે ખવાઈ ગયું હતું, ખવાતું હતું. પવનનો ઝપાટો આવે તો આ પુરાણું મકાન લૂણાએ સર્જેલી ધૂળનો ઢગ થઈ જશે એવી શે એ મકાનને જોતા લાગતી હતી. પાનાથી બહુ દૂર નહીં એવું આ મકાન લાખા નામના એક લોહાણાનું હતું. એટલી પાનાને ખબર હતી. પાનાને એમ ખબર હતી કે પોતાની જેમ લાખાની એ આટડી હતી, પણ લાખાને આટડીની માયા ન હતી. લાખાને માયા હતી દરિયાની. કોણ જાણે કોઈ એવી પુરાણી માયા ઉખડી હતી કે લાખાને દરિયા વગર ચેન ન પડતું. માંડવી જતા વહાણમાં એ સફરો કરતો, પરંતુ કિસ્મત લાખાના સંગમાં ન હતું. આ મોહબ્બત વાંઝણી નીકળી હતી એટલે લાખાને આટડી રાખવી પડતી. વરસનો મોટો ભાગ આ આટડી લાખાની પત્ની ચલાવતી. ગામડું ગામ, લોહાણાની દીકરી, હાડ અને આમની ચોટદાર. લાખો તો મોટે ભાગે આખરમાં જ હોય. આખર એટલે વૈશાખ સુદ 30થી તે શ્રાવણ સુદ પૂનમ સુધીનો વખત. ત્યારે દરિયો ભારે તોફાને ચડે એટલે વહાણ માત્ર દરિયે એક પગલું એ ન જાય. આટલો વખત લાખો ઘેર, બાકી તો એ દરિયામાં હોય. ક્યારેક ભંડારી હોય, ક્યારેક માલમ હોય, તો ક્યારેક ખારવોય હોય. ક્યારેક કંઈક તક મળી જશે ને ગરીબ માણસના નસીબાડેનું પાંદડું ખસી જશે. લાખાની એ શ્રદ્ધા ફળી ન હતી. એવો એ લાખો ઠક્કર. એવી એની પત્ની. ખારવાને મિયાણાને વણઝારાઓની વચમાં પંડોપંડ હાટડી ચલાવી એવી જાજરમાન. ગામમાં જોડું આંખે નહોતું ચડ્યું, કેમ કે આંખે ચડવા જેવા એમના કોઈ કામ નહોતા. પણ એ આખા ગામની નજરમાંથી બહાર પણ નહોતું. આખા ગામને મના જોડું નજરમાં રાખવા જેવું હતું. મોય ભેંસને કોઈ ભરવાડ દોહવાનું ચાલુ જ રાખે એમ લાખો દરિયાને વળગી રહ્યો હતો. કોઈ એને વાઘેલો કહેતા, કોઈ એને સાગરઘેલો કહેતા, કોઈ એને અડબમ કહેતા. ધરતી ઉપરનો ધંધો કરી ખાવો નહોતો ને દરિયાથી ધંધો મેળવી શકાતો નહોતો. એવો આ લાખો કોઈને વેપારમાં કામનો નહોતો ને કોઈનાય વહાણમાં ભારે કામનો ગણાતો હતો. ને સાત ભાયડા ભાંગીને ભગવાને ઘડી હોય એવી એની ના ઠકરાણી. ઠક એટલે ભરતી. સાચે જ દરિયાની ભરતી જેવી એ જાજરમાન હતી. હતી તો ગરીબ મા બાપની કન્યા ને એથી એ ગરીબ ધણીની પત્ની. પરંતુ મિયાણા ને વણઝારાને વહાણવટીઓની બનેલી અર્ધ ઉદ્યમી ને અર્ધ વિલાસી દુનિયામાં એની સામે કોઈ ઊંચી આંખે જોઈ શકતું નહીં. ને એમાંય જ્યારે એણે મોહમ્મદ શેતાને પરોણાની પ્રાછટે મસ્કાથી માંડવી સુધી તગેડ્યો હતો. મોહમ્મદ શેતો એક જમાનાનો માંડવીનો ભારે નામચીન સંઘાર. એનો દીકરોય મોહમ્મદ શેતો એ નામચીન સંઘાર. કંપની સરકારમાં વહાણ સામે ડાકા ડાલી આવે. જમાદાર ફતેહ મોહમ્મદનો જમણો હાથ. ને એમાં કંપનીને ને જમાદારને તડજોડ થઈ. ને માંડવી બંદરમાં જમાદારે સંઘારને કોઈએ સાથ ન આપવો ને જમાદાર સામે કંપનીએ કોઈ કારસ્થાનીને મદદ ન કરવી એ સમજણ થઈ. ત્યારે મોહમ્મદ શેતો માંડવીના બંદરમાં ભુજ દરબારના જમાદાર ફતેહ મોહમ્મદનો વકીલ બન્યો. આ હાડેતી અને જોબનવંતી જૂતીને એક ગરીબ ખારવાની ગરીબ ઓરત માની લેવાની મોહમ્મદ શેતાએ ભારે મોટી ભૂલ કરી. કાનમાં અત્તર, હાથમાં ઓકો, દાઢીમાં મહેંદી ને ખિસ્સામાં કોરિયો લઈને મોહમ્મદ શેતો આ બાઈને ઘેર ગયો હતો તો છાનો માનો. કોઈને ખાસ ગંધ ન જાય એમ, કેમ કે જમાદાર ફતેહ મોહમ્મદના શાસનમાં બીજી વાતો ગમે તે હોય, પણ દુરાચાર તરફ ભારે મોટી સૂગ હતી. એટલે કોઈની નજર ન પડે એમ મોહમ્મદ શેતો ગયો હતો. નજર ચૂકવીને, આંકડે મધ વળગ્યું માનીને. પણ એ પાછો આવ્યો એ તો આખા ગામે જોયું. આગળ મોહમ્મદ શેતો સાફો પડી ગયો છે, વાળ ઉડતા જાય છે, મોઢું લોટ ફાકે છે, હોકો ક્યાંક ગારદ થયો છે, પગમાં કાંટર ખાઈ પહેરવાનો વખત રહ્યો નથી. જાય છે ઊભે માર્ગ દોડ્યો ને પાછળ પરોણાની પ્રાછટો મારતી હામવંતી હાડેતી ઠકરાણી દોડતી આવે છે. ગામમાંથી વાત જમાદાર પાસે પહોંચી ને જમાદાર ફત્તો આ એક વાતમાં ખારો ઝેર જેવો. આવી વાતની ગંધ માત્ર આવતા સગા દીકરાને જન્મભર કેદમાં પૂરી દેનારે એણે મોહમ્મદ શેતાને ફાંસીએ લટકાવી દીધો. ત્યારથી ગામમાં ધાક બેસી ગઈ. ક્યારેક ધાક સારી છે ને ક્યારેક કાનને તોડે એવા સોના જેવી છે. આવી સ્વમાની પરાક્રમશીલ બાઈનો ઉદ્ધાર થવો જોઈએ. વાર્તા લખી હોય તો એમાં તો થાય જ.
હકીકતમાં આબરૂ એને ગરીબ રાખનારી બની. ભાઈ, એ તો બાઈની જાત, વળી હાડેતી, વળી ગોરી. ભાઈ, ધાર્યું અણધાર્યું ક્યારેક વાતમાં બોલફેર થાય ને હાથમાં પરોણો લેતો રખે એની સાથે કોઈ અણસમજમાં આવું થાય ને જમાદાર કાળજાળ ફતાને ખબર પડે તો ફાંસીએ ચડવું પડે ને. આવો આ લાખો અને આવી એની નાર, બંનેના શબો ઢળ્યા. બંનેને બગલમાં મોટી મોટી ગાંઠો નીકળી હતી. બંનેના જીવ ઉડી ગયા હતા. એક ઝાંખો દીવો બળતો હતો ને 6 માસનું એક બાળક, છોકરો, પોતાની મરેલી માની છાતી ઉપર માથું નાખીને રડતો હતો. અજવાળા અંધારાનું અસ્પષ્ટ ચિત્ર પાનો થોડીવાર જોઈ રહ્યો. કાન માંડ્યા. ફરતા પંથકમાં કોઈ માણસ ન હતું. નજર માંડી. ચારેકોર અબોલ અસ્પષ્ટ ભયંકરતાથી ભરેલી સુનકાર શાંતિ હતી. ને પાનાએ છોકરાને ઉપાડી લીધો, પોતાને ઘેર લાવ્યો. બાળકને લાવ્યો તો ખરો, પણ એનું કરવું શું? મારવાડી જુવાનને બાળકનો કંઈ ખ્યાલ સરખો નહોતો. બાળક શું ખાય, શું પીવે, કેમ સૂવે ને કેમ જાગે, કેમ રમે ને કેમ ખાય, ભક્તોને ભગવાનની આવી માયાની ખબર પડતી નથી એમ ગીતામાં લખ્યું છે. પરંતુ આ વાતોમાં તો ભગવાન કરતાં પણ બાળકોની લીલા વધારે વિચિત્ર હોય છે. ત્યાં જાણે બાળકનું ભાગ્ય સામે ચાલીને આવતું હોય, મોતના ચારેકોરના કારમાં ભંગારમાંથી જીવન સામે આવતું હોય એમ. એક 18-20 વર્ષની છોકરી માથે સૂંડો મૂકીને, સૂંડામાં થોડા ગાભા ભરીને પોકે પોકે રડતી એની હાટડી પાસેથી પસાર થઈ. છોકરી હતી કોઈ પરગામની. એના મા બાપ મરી ગયા હતા. સગાના સાથમાં સિંધ જતી હતી. ત્યાં સગા પણ માર્ગમાં મરી ગયા. સાવે સાવ એકલી અને એકલવાઈએ જતી હતી. એ ક્યાં જાય છે એની એને ખબર ન હતી. જઈને શું કરવાની છે એ જાણતી ન હતી. આ ભૂમિમાં હવે રહેવાય એમ ન હતું. એવી એને હૈયા ઉકલત થઈ હોય એમ એ ચારેકોરની ભેંકાર સુનકાર દિશાઓમાં આંધળી ભીત બનીને ચાલી જતી હતી. પાનાએ એને રોકી. એની વાત સાંભળી. બાળકના રુદનનો જવાબ એને આ છોકરીના રુદનમાં મળી ગયો. એણે છોકરીને કહ્યું, બાઈ, મોત તો જ્યાં પણ જઈશ ત્યાં આવવાનું હશે તો આવશે, ને નહીં આવવાનું હોય તો અહીં પણ નહીં આવે. જો હું અહીં હજી બેઠો જ છું ને. તારે અજાણ ભવમાં અજાણ માણસોની વચમાં જવું ન હોય તો મારી વાત સાંભળ. મારી પાસે એક બાળક આવ્યું છે. એ મને ગમી ગયું છે. મારા એકલવાયા મનને એ બાળકે ભરી દીધું છે. તું એ બાળકની ભાળ રાખ, એને ઉછેર. વહેલો કે મોડો આ કારમાં અકાળ જશે તો ખરો જ ને. ત્યાં તારા કોઈ સગા હોય ને તારે જવું હોય તો જજે. ત્યાં સુધીમાં તને સુખનો રોટલો મળશે. હું તારું જતન કરીશ ને મારો બાળ પણ ઉછરી જશે. એ છોકરીને આ વાતની પાછળનું તથ્ય કેટલું સમજાયું એ તો રામ જાણે. એની પાછળની વિચારણા કેટલી સમજાઈ એ પણ રામ જાણે. પણ એક વાત છોકરી સમજી. અહીં મુકામ થઈ શકે છે. અહીં એની સાથે માયાથી વાત કરનાર માણસ છે. આ ભયંકર કાળમાં પણ પોતે સદંતર નિરુપયોગી ને સગા સાગવાને ભારે પડતી નથી. અહીં એનો ઉપયોગ છે. અહીં કોઈ દયાદાનથી એક ટંકની ખીચડી આપીને બીજે ટંકે ભગાડી મૂકવાનું નથી. એટલે છોકરી રહી ગઈ. એણે છોકરાને સંભાળી લીધો. સ્ત્રી ભલે ગમે એટલી નાની હોય, ગમે એટલી અણસમજ હોય, પરંતુ બાળ ઉછેરની એને જન્મજાત આવડત હોય છે. આખો દિવસ બીજું કંઈ કામ નહીં, બીજો કોઈ ધંધો નહીં. કેવળ હાટડીને ઓટલેથી સવાર બપોર સાંજ રાત મધરાત એક 2-4-4ની વણઝાર ચાલી જતી જોવી. ગામમાં રખડતા ઉંદરો જોવા. સવાર સાંજ ખાવું, બાળકને રમાડવું ને રાતે સૂવું. આ વાતનું પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. છોકરીને પોતાને પણ પુત્ર પ્રસવ્યો. પણ એ તો પછીની વાત. છોકરી પાનાને ત્યાં રહી ત્યાર પછી 4-5 મહિને દરિયાકાંઠે વસતા લોકોએ એક એવું દ્રશ્ય જોયું જે માનવજાતને ક્યારેક જ ભાગ્યે જ જોવા મળે છે. પવનમાં કંઈક 2-3 દિવસથી ફેર પડ્યો હતો. દરિયામાં કંઈક રંગ પલટાયો હતો. આકાશનો રંગ એકદમ વાદળી થઈ ગયો હતો. હવા જ કંઈક વધારે ઉજળીને વધારે નવી લાગતી હતી. ત્યારે સવારનો સૂરજ ઉગ્યો. રાત કંઈક વધારે રૂપાળી થઈ હતી. કંઈક વધારે માયાળું બની લાગતી હતી. ધરતીમાંથી નિત્ય ઉઠતો ઝાકારો જાણે શમી ગયો હતો. સંસારના વેરઝેરને પરિતાપોથી ભાન ભૂલેલી અપરમાને જાણે ફરીને માણસાઈનો દીવો જાગ્યો હોય. એની આંખોમાંથી ઝેર નીચોવાઈ ગયું હોય. શોકના છોકરા ઉપર જાણે પહેલીવાર કંઈક માયાના દોરા પ્રગટ્યા હોય એમ ધરતીમાં પણ જાણે મૂંગી માયાના ભણકારા ઉઠતા થયા હતા. એવી રાતને એવા પ્રભાત ઉપર સવારનો સૂરજ ઉગ્યો અને દૂર દૂરથી એક અવાજ સંભળાયો. જાણે ધરતીના પેટાળમાંથી ઉઠ્યો. ઘણે દૂર ઘણા ઘોડા દોડતા હોય એમ ધરતીના અતળ ઊંડાણમાંથી
જાણે ધરતીકંપનો ઘૂરકાટ સળવળતો હોય એવો. પાનો જોઈ રહ્યો ને માંડવીમાં જે અલ્પમાનવીઓ શેષ રહ્યા હતા એ પણ થંભી ગયા. આ શો અવાજ? શું આજ સુધી જે વાત માત્ર બાકી રહી હતી એ પૂરી થતી હતી? ધરતી ધણધણતી હતી? દરિયો માઝા મૂકતો હતો? ના, દરિયો માઝા મૂકતો નથી, પણ ધરતી ધણધણતી હોય તો ના નહીં. જાણે કંપવા થયો એમ ધરતી ધ્રુજી રહી છે. અવાજ નજીક આવ્યો, વધારે નજીક આવ્યો. નાતના પાણી ભરવાની ત્રાંબાની કોઠીઓ રસ્તા ઉપર દડબડતી હોય એવો અવાજ જાણે ગામને તમાચો મારતો હોય એમ વાગ્યો. ભાગો, ભાગો, ભાગો મારા બાપ! ચારે કોરથી સામટો શોર ઉઠ્યો. માણસ ઘરમાં ભરાઈ ગયું. ઘરના બારણા બંધ કરી દીધા. માણસ છાપરે ચડી ગયું. પાનો, બાળક, છોકરી અને માંડવીની શેરીઓમાંથી જાણે કાળું પાણી વહેતું હોય. કાળા કાજળ જેવા કાળા રંગની કો નદી જાણે પાતાળ ફોડીને ભયંકર પૂરના વેગથી વહેતી હોય. વાંસે ઘોડાપૂરના ઘોડા ધસતા આવતા હોય એમ જાણે એ કાળા પાણીનો પ્રવાહ ઊંચે ને વધારે ઊંચે થતો ગયો. એનો અવાજ ભયાનક હતો. એની ગતિ ભયાનક હતી. હજારો ઘોડાઓ દોડતા હોય ને વચમાંથી તીણી ચીસો ઉઠતી હોય એવો એ અવાજ. એ ભયાનક પૂર, એના ભયાનક લોટ. અરે, આ કઈ નદી? ક્યાં પાતાળમાંથી પ્રગટી? અરે, આ તો ઉંદરો છે. કોઈ નદી નથી, નદીનું પૂર નથી. આ તો લાખો કરોડો નાના ને મોટા ઉંદરોની વણઝારની વણઝાર. પાછળ વિકરાળ મોત પડ્યું હોય એમ આંધળી ભીત થઈને ભાગે છે. એના ઝનુની વેગમાં શેરીના બાંધેલા પાકા ઓટલાઓ ભાંગીને પાણીના પૂર ઘસડાય એમ ઘસડાઈ જાય છે. રસ્તા ઉપર મકાનની ભીતોના ખૂણા પડતા હોય તે ઘસાઈને માર્ગ આપી દે છે. 4, 4, 5, 5, 7, 7ના ઘાટા થરમાં આ વણઝાર ચાલી જાય છે. એ રોકાતી નથી, થમતી નથી. પગલે પગલે હજારો ઉંદરો દબાઈ છૂંદાઈને મરે છે. એનો આ હેલારો પોતાના વેગમાં ને વેગમાં આગળ ને આગળ તાણી જાય છે. દરિયાકાંઠા ઉપર છેક લખપતથી માંડીને તે મહુવા સુધી આ ભયંકર વણઝાર ધણધણી રહી છે. એની તો બાપડા પાનાને ખબર ન હતી. એ તો ફાટેલી આંખે આ ઉલ્કાપાત જોઈ રહ્યો. આગળ અને આગળ, શેરીમાંથી, મકાનના છાપરાઓ ઉપરથી, ગઢના દરવાજામાંથી ને ગઢની રાંગ ઉપરથી આ ઉંદરિયો કાળ આગળ અને આગળ જ દોડ્યો અને દરિયામાં સમાઈ ગયો. 2 ઘડી પછી તો શેરીઓ પાછી હતી તેવી સૂની પડી ગઈ. પણ કહે છે કે જ્યાં જ્યાં ગામ વચ્ચેથી આ ઉંદરિયો કાળ પસાર થયો હતો ત્યાં માર્ગ વેંત બે વેંત ઊંડા ખોદાઈ ગયા હતા. આ ઉત્પાત પૂરો થતાની સાથે જાણે ભેદની એક રેખા દોરાઈ ગઈ. હવે આઝાર માણસો અચૂક મરતા નથી, હવે એ સાજા થતા જાય છે. માનવીના સ્વભાવમાં પણ જાણે કોઈ સાંકેતિક પરિવર્તન થઈ ગયું. 2 ઘડી પહેલાં જ્યાં કોઈ આઝારને પાણી પાવાએ પડખે ફરકતું ન હતું ત્યાં 2, 4, 4 માણસો પાણી પાવાને માવજત કરવાને આવવા જવા લાગ્યા. ને એવી માવજત કરવામાં પાનો મારવાડી સૌથી આગળ હતો. ગામની સંભારણમાં, ગામની તવારીખમાં, ગામના વ્યવહારમાં જાણે એક ચોખ્ખી સીમા બંધાઈ ગઈ. મરકી પહેલાં ને મરકી પછી ધીમે ધીમે નવા વસવાટ થવા માંડ્યા. ધીમે ધીમે ગામ ઊંચું જોવા માંડ્યું. વ્યવહાર જાગતા થવા લાગ્યા. પરંતુ છેક માંડવીને લખપતથી ઝીંઝુવાડા, વવાણિયા, જોડિયા, સિક્કા, રોઝી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, મહુવા કોઈની એ પુરાણી જાહો જલાલીને તો નવજીવન ન મળ્યું. છતાંય એમના વ્યવહાર પાછા શરૂ થયા. પાછા એમના સમાજચક્રો ફરવા લાગ્યા. ત્યારે માણસની સંભારણની એક પાક્કી રેખા, મરકી પહેલાં ને મરકી પછી. ત્યારે પાના મારવાડીને એક પુત્ર પણ એ છોકરીથી થઈ ગયો હતો. પાનાચંદ શેઠની આબરૂ મરકી પછી ઠીક ઠીક જામી ગઈ. એ મરકી પહેલાંથી ગામમાં હતા. મરકીમાં બીજાની જેમ ભાગવાને બદલે એમણે ને એમની બૈરીએ ગામની ઠીક ઠીક સેવા કરેલી. એમને 2 પુત્રો હતા ને માણસ એકંદરે વ્યવહાર કુશળ, શાણો ને સમજદાર હતો. ગામના જૂના આબરૂદાર કુટુંબોમાં એની ગણના થતી. મરકીની આગળ કોઈ જતું ન હતું. મરકીની પાછળ પાનો બચરવાળ ને ગામની માવજત કરનારો માણસ દેખાયો હતો. પાનાચંદ શેઠ તો જબરી છાતીના માણસ ભાઈ, ભલાની છાતી ભાંગી જાય એવા કાળમાં એ ગામ વચોવચ રહેલા. ઉંદરિયો દુકાળ તો એમણે નજરો નજર જોયેલો. મરકીની વચમાં એ બેઠા હતા. શેઠ અડીખમ માણસ, એમની બૈરી પણ સમજૂને ઘર રખવું ને એમનો મોટો છોકરો રણમલ તો આંખો ઠારે એવો છે. ને એમ વર્ષો ગયા. હવે પાનાચંદ શેઠ ગામના મહાજનમાં પૂછાય એવા હતા. હવે એમનો દીકરો રણમલ પણ સમજુ છે, શાણો છે, દેખાવડો છે ને કાચી ઉંમરમાં દુકાનનો કારભાર ઉપાડી લે એવો છે. એમને એમ રણમલ 16-17 વર્ષનો થયો ત્યારે જંગબારથી નવલશા શેઠ માંડવીમાં આવ્યા.